એકવાર અકબરે તાનસેનને કહ્યું, તાનસેન, તમે આટલું સરસ ગાઓ છો, તમારી પાસે આટલી સરસ ગાયકી છે, આટલા સરસ રાગોથી ગાઓ છો, પણ એક વાત કહું, મારી ઈચ્છા થઈ છે કે તમે આટલું સરસ ગાઓ છો તો જે ગુરુ પાસે તમે શીખ્યા છો એ ગુરુને મારે સાંભળવા છે. મારે તમારા સદગુરુને સાંભળવા, જેની પાસે તમે શીખ્યા છો. તો તાનસેને કહ્યું કે મહારાજ, એને સાંભળવા હોય ને તો આપણે વહેલી સવારે યમુનાના ઘાટ ઉપર જવું પડે. કેમ? તો કહે છે કે મારા ગુરુદેવ જ્યારે પોતાની મસ્તીથી ગાતા હોય ત્યારે સાંભળવાની મજા આવે છે. એમ બંને જણા આશ્રમમાં આવ્યા છે હરિદાસજી મહારાજના. હરિદાસજી મહારાજના આશ્રમમાં આવી રોકાયા અને વહેલી સવારમાં જ્યારે ગુરુદેવ ભગવાનને આરાધ કરવા માટે ભગવાનનો જે સવારનો રાગ છેડ્યો, આ બંને જણા એક વાડની પાછળ સંતાય અને હરિદાસજી મહારાજને સાંભળે છે. સાંભળતા સાંભળતા આખું શરીર પુલકિત થઈ ગયું, આંખોમાં આંસુડા આવી ગયા અને એમ થઈ ગયું, ઓહો, શું સાંભળી રહ્યો છું. હરિદાસજી મહારાજ જ્યારે ગાતા હતા એટલું તન્મયતા પામે, માણસને લીન કરી દે એવું સંગીત ગાતા હતા. ત્યારે અકબરે તાનસેનને કહ્યું, તાનસેન, તું આજ ગુરુ પાસે શીખો છો? હા, હું આજ ગુરુ પાસે શીખું છું. તો ખોટું ન લગાડતો, પણ એક વાત કહું, તારા ગુરુ જે ગાય છે એમાં મજા આવે છે, એવો ભાવ તારા નથી જાગતો. આનું કારણ શું? અને ત્યારે તાનસેનને કહ્યું, મહારાજ, કારણ એટલું જ છે, હું દિલ્હીના રાજાને રાજી કરવા થઈ અને ગાઉં છું, જ્યારે મારા ગુરુદેવ જગદીશ્વરને રાજી કરવા ગાય છે. હું જહાપના તમને રાજી કરવા માટે ગાઉં છું અને મારા ગુરુદેવ જગદીશ્વરને રાજી કરવા ગાય છે. આટલો તફાવત છે. આ સંસારમાં ભક્તિ એવી થવી જોઈએ કે જેનો નશો આપણને તો ચડે, પણ આપણી ભક્તિનો નશો બીજાને ચડવો જોઈએ. આપણી ભક્તિથી બીજા લોકો પ્રભાવિત થઈ જવા જોઈએ, કોઈને આંજવા માટે નહીં, પણ આપણી ભક્તિથી માણસમાં ભક્તિ આવવી જોઈએ. અને આ દુનિયામાં સૌથી મોટું કોઈ ધન ભક્તિ છે. એટલે નરસૈ લખ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ સંસારમાં ભૂતળમાં કોઈ પદાર્થ જો કોઈ મોટું હોય તો એકમાત્ર ભક્તિ છે. માટે તમે અત્યારે કોઈ વિષાદ ન કરો, તમે પ્રભુનું સ્તવન કરો, પ્રભુને યાદ કરો, ભગવાનનું ધ્યાન ધરો. અને જેણે જેણે ભગવાનની ભક્તિ કરી છે એને સંસારના લોકોએ યાદ રાખ્યા છે. જેણે જેણે પ્રભુની ભક્તિ કરી છે એને સંસાર સમાજ યાદ રાખે. તમે જુઓ, અકબર, સિકંદર લોદી, કેટલા વર્ષો થઈ ગયા, પણ ક્યાંક એનું નામ ઇતિહાસમાં તમને જોવા મળે છે. ક્યારેક તમારી સામે સિકંદરનું નામ, ક્યારેક તમારી સામે અકબરનું નામ, ક્યારેક જવલ્લે આવે છે, પણ આ સંસારમાં એના સમયમાં થયેલા તુલસીદાસનું નામ જુઓ, એક એક ઘરમાં નહીં, એક એક હૃદયમાં છે આજની તકે. વર્ષો પહેલા થયેલા નરસૈયાનું નામ એક એક ઘરમાં છે. અને જેણે ભક્તિ કરી છે એને બીજી ચિંતા ન થાય. અને જેણે જેને ભક્તિ કરી છે એની કોઈ જ્ઞાતિ પૂછતું નથી. ભગવાનના ભક્તોને કોઈ જ્ઞાતિ ન હોય, એને કોઈ જાતિ ન હોય. જાતિ ને પાતિ નહીં હરિ કેરા દેશમાં. આ તો જ્ઞાતિ જાતિના વિવાદ તો આપણી આ ધરતીમાં છે.